ડેડિયાપાડામાં વન વિભાગના કર્મીઓ પર હુમલા કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, એમની પત્ની શકુંતલાબેન વસાવા સહિત 9 લોકો હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. ત્યારે અગાઉ એમાંથી એક મહિલાને જામીન મળી ગયા હતા. જ્યારે ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાની સાથે એમની સાથેના અન્ય લોકોની જામીન અરજીની 10મી જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી. મળતી માહિતી મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજી માટે વધુ એક તારીખ પડી છે. ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાની જામીન અરજી માટે વધુ સુનાવણી મંગળવારે થશે, જેમાં સરકારી પક્ષના વકીલને જજે આદેશ કર્યો છે કે આ કેસમાં જેમને ગુનેગાર ઠેરવ્યા છે તે આરોપીઓની ભૂમિકા છે તેમના તમામ પુરાવો કોર્ટ સમક્ષ રજૂ કરવા અને આરોપીઓના જવાબો રજૂ કરવા જણાવ્યું છે. આ બાબતે સરકારી પક્ષના વકીલ હવે મંગળવારે આ બાબતે પોતાની દલીલ કરશે. હવે એ જોવું રહ્યું કે મંગળવારે શકુંતલાબેન અને તેમના સાથી ખેડૂતોએ જે જામીન અરજી કરી છે તેમને જામીન મળે છે કે નહીં. જોકે ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાંથી મેસેજ આપ્યો છે કે પહેલાં ખેડૂતોના જામીન કરાવો, પછી મારા જામીન છેલ્લે કરાવજો. તો બીજી બાજુ ચૈતર વસાવાની લીગલ ટીમ દ્વારા ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.